ભગાને ફોન કરું. ભગાને શું કરતો છે મારો દીકરો? કાલ કાંઈક એની ગાડી આવી હતી, કઈક સાહેબોની ગાડી હતી. હવે શેની ગાડી હોય એટલે ફોન તો કરું. ભગાને ફોન કરું. હા ભગા બેટા. હા કાકા બોલો ને. શું કરે? હું તો છું. કેમ હજુ અત્યાર સુધી સૂતો છો? તારો ડો સૂરજ આમ જોતો ખરો. આ 11 વાગ્યા આમ આ કઈક આપણે આ માણાની રીતુ ન કહેવાય કાકા. માણાની રીતુ ન કહેવાય. કઈક માણા થા કાકા. ઘરે વેલા ઉઠી જાય લે. ઓલા કુકડા મોલ્લા ગામમાં બોલે એ 5:30 વાગે ઉઠી જાય. ઉઠ. કાલ થોડીક માથાકૂટ હતી. સાહેબો આવ્યા હતા. અલા મને ખબર છે કાલ તારી અહીંયા સાહેબો હતા. શું હતું ઈ? ફોનમાં વાત ન થાય. અહીંયા આવીને કહીશ કાકા. અહીંયા આવીને કહીશ. હા કાંઈ વાંધો નહીં. અલા જરાક નવરો થા. મોટું ધોઈને આવી. તમારા પગને કેમ છે કાકા? સારું છે બેટા, સારું છે. હવે બહુ હાઈ ક્લાસ ભાંગો થઈ ગયો. એના પણ આમ હરી કાઢે એવો. આજ તો સવાર કસરત કરવા ગયો તો હું તાર કાકી બે આજ તો વોકિંગમાં નીકળી ગયા હતા. નોકરીમાં ગયા હતા? પેલા નોકરીમાં નહીં વોકિંગમાં નીકળી ગયા હતા. વોકિંગમાં નોકરી તો ભાઈ હવે આપણા ભાગમાં ક્યાંથી નોકરી હોય ભલે માણા. નોકરી નહીં ભાઈ. વોકિંગ. હા સવારે કીધું આ શિયાળો છે ને તો કીધું થોડી કસરત કરીને તો સારું. પેલા તારા ઘરના બહુ જાડા થઈ ગયા છે. કસરત બસરત કરાય ને ભલે મને. ઈ જાડા થોડા કહેવાય. પેલા જાડા જ કહેવાય ને કાકા. હમણાં એક કઈક મંદિરના હું આ મંદિરે ઉભો તો પગે લાગો ભગવાન ની ગયો તો કઈક તારા ઘરના વ્રત રહી છે ને તો આ મંદિરના પગથિયા ધોરી સેડે આવતા હતા ને તો મેં જોયા. મેં કીધું આટલા બધા આ ગુણી જેવું હાથી જેવું કોણ આયલું આવે? પછી તાર કાકી પડખે ઉભી હતી ને તાર કાકી કીધું કે ઈ તો ભગવાન ઘરના છે કે ભગી છે કે આટલા બધા જાડા થઈ ગયા. ભલા મને શું ખવડાવે તું? ઘી ગોળ ખાય છે. એલા એ કાકા આવે નકરા ઘી ગોળ ન ખવાય. ભલા મને કાકા થોડુંક શરીર હરવું કઈ પાડા જેવા આમ કોઈ દી ન હોય કાકા. શરીર કઈક થોડાક તો હારા હોવા જોઈએ. જેવા પગથિયા શરીર ધોઈને આવતા હતા. પછી મેં તો અવાજ માર્યો. મેં કીધું પડતા નહીં પણ હવે ઈ સાંભળે પણ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ખોટા વખાણ કરો મત. અરે દાંત કાઢતા ધોઈને આવતા હતા પગથિયા શેડે આવતા હતા. નંકા છોકરા કોઈને એક તો શરીર ગુણી જેવું હાથી જેવું. કાંઈ વાંધો નહીં. હાલે તું મોટું હરખું કરી ઉટક બુટક કઈક મોટું ઉટકી નાખ. દાસુ બાસુ વિસેડ અને જરાક તું આય. કઈ કામકાજ છે કાકા? કામકાજમાં તો કાંઈ નથી ભલામણા. પણ તું આય ને કેમ એવું બોલે? તું આમ ભાંગ પીધી હોય એવું કેમ બોલે? ભાંગ પીધી હોય એવું? ભાંગ પીધી હતી? અહીંયા આવીને વાત કરીશ. અહીંયા આવીને વાત કરીશ. કાંઈ વાંધો નહીં. હાલ અહીંયા આવીને વાત કરી તું. અને આય તું એટલે આપણે કઈક ઓલા કાર્યના લગ્નની કઈક થોડીક બુલેકાની બધી તૈયારી કરી દીજે. બીજે તો હાલ આય. હાલો આવું કાકા. હા આવે છે હવે પછી ભગો આવે છે હમણાં. પેલા છે ભૂરા કાકા છે ઘરે. આય ભગા આય. શું કરો છો કાકા તમે? આય તારી જ વાત હતી. આય ગાયો મોટું વિસરીને આવી ગયું. સાપાણી પીધાવીને આવી ગયું. એલા ખરા બપોરે ઉઠે અને કોણ ચા પાણી પાય? કોઈ નવરું હોય ચા પાણી બનાવવા? ખરા બપોરે તો ઉઠો આવી ગયું. એટલે તને ભગી ચા નથી કરી દેતી? ના ચા પાણી કાંઈ નથી પીધા. એમાં ચામાં શું પીવું છે? કાલ અહીંયા મહાદેવના મંદિરે ગયો તો ભાંગ પીવા. પૂજારી કે ભાંગ બનાવી છે તો મેં કીધું બનાવો. અમે 4-5 જણા ભેગા થઈ ગયા હતા. અહીંયા ભાંગ પીવા ગયા હતા મહાદેવના મંદિરે. પણ કાકા તું અત્યારે ગોઠાય એટલા ખાસ તને આટલી બધી ભાંગ ચડી ગઈ છે? પેલા હા હજી ભાંગ નથી ઉતરી. હજી થોડોક નશો છે. એમ થોડુંક એવું લાગે માથું ભાઈરે લાગે. થોડીક સજી ભાંગ છે ને મગજમાં ચડી ગઈ છે હારી પેટ. એટલે ભાંગ આપણને ઉતરી નથી. કઈ ગાડી લીધી પછી? ક્રેટા લીધી. ક્રેટા કાકા જમાવટ જ પાડવાની છે. મોડું પડવાનું થતું જ નથી. ક્રેટા લીધી. ક્રેટા હા જમાવટ જ પાડવાની છે. કરાટા ક્રેટા કહેવાય કાકા. ક્રેટા કહેવાય. બોલવામાં થોડીક મર્યાદા રાખો. ગાડીની વેલ્યુ ઘટાડવામાં તમે
ઈ કરેટા બ્રેટા અમને ન આવડે, અમને કરેટા બ્રેટા નામ ન આવડે, કરાટા આવડે બસ, કરાટા એક આવડે, કરેટા બ્રેટા ન આવડે. હા એમ જેવી તેવી ગાડી અમે ન લઈ, કરેટા લીધી ક્રેટા. તારી ગાડી ભેગી રાખી ફરી છે, ગાડીની વેલ્યુ નહીં ઘટાડવાની. અને કેટલી તે ભાંગ પીધી છે ઓલા સાહેબો, એટલે તારી ઘરે ગાડી ઉભી છે ભાંગ પીધી છે એટલે. હા જો તો હજી ગોથા ખાસ છે એલા ભગા. પછી આમ ન હોય, હા કોક ને એમ થાય તું દારૂ પી ગયો છે. હા ભાંગ પીધી હતી ને એટલે સાહેબોની ગાડી ઘરે આવી હતી. કોકે હરીબરી કરી હોય ને, ભાંગ પીધી હતી એટલે આપણે ગોથા ખાતા હોય. અમે 5-6 જણા હતા, બાપુએ મંદિરે ભાંગ બનાવી હતી, શંકર ભગવાન ના મંદિરે 5-6 જણા હતા. કોકે હરી કરી હોય, હા પણ હેરાન કરવા હતું આ ભાંગ પીધી હતી, બાકી બીજું કઈ નતું. એટલે મને ખબર છે તું ભાંગ પીધી હતી, ઓલા મંદિરના પૂજારીને ખબર છે તે ભાંગ પીધી હતી. પોલીસ વાળા તારું દારૂ મૂક્યું એને ખબર પડી ભાંગ પીધી એટલે તને પાછું મૂકી ગયા. નકર દારૂ પીધો હોય તો તને 1-2 દી મહેમાન કરીને રાખે નહીં.